લીલિયાના સલડી ગામે 10 પાસ યુવાને પેરામોટર બનાવી પોતાનું હુનર બતાવ્યું છે। ત્યારે હિમાચલમાં પેરામોટર ફ્લાઇંગની ટ્રેનિંગ લઈ ઘરે જ પેરામોટર બનાવ્યું। ત્યારે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના નાનકડા ગામે રહેતા 10 ધોરણ પાસ કરેલ અને આઈસ્ક્રીમની દુકાન ચલાવતા હર્ષદ માંડલિયાના નામના ખેડૂતે એક ગેલસા જાગી હતી, જેમાં પિતા ખેતી કરે છે અને પોતે આઈસ્ક્રીમની દુકાન ચલાવે છે। તેઓએ નક્કી કર્યું કે મારે કંઈક એવું કરવું છે જે જવાન અને કિસાન બંનેને ઉપયોગ આવે। એ નક્કી કર્યું પેરામોટર બનાવવાનું અને પિતા સહિત પરિવારને પેરામોટર બનાવવાની વાત કરી। પરિવારના પૂરા સહયોગથી બેંગ્લોર સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાંથી પેરામોટર બનાવવા માટે પાર્ટ્સ મંગાવ્યા અને સતત 2 વર્ષની મહેનત આખરે રંગ લાવી। 2 વર્ષ બાદ પેરામોટર બનાવવામાં આ 10 ધોરણ પાસ હર્ષદ માંડલિયા સફળ રહ્યો। સલડી ગામે પેરામોટર આકાશમાં ઉડાડી સૌને જાતા જ રાખી દીધા હતા। ત્યારે પેરામોટર ચલાવવા માટે કોઈ વિશેષ રૂલ્સ નથી હોતા, પરંતુ ચલાવવા માટે ટ્રેનિંગ અને સુરક્ષાને ધ્યાને રાખવી જરૂરી છે। મારું નામ હર્ષદ બાવચંદભાઈ માંડલિયા છે, ગામ સલડી, તાલુકો લીલિયા છે। મને ઘણા ટાઈમથી ફ્લાઇંગ કરવાનો શોખ હતો, જે મેં યુટ્યુબના માધ્યમથી મશીન જોઈને અલગ અલગ વિસ્તારમાંથી, દિલ્હી છે, બેંગ્લોર છે, એ સાઈડથી બધીથી આના સ્પેર પાર્ટ મંગાવ્યા કે ત્યાંથી સ્પેશિયલ સ્પોટ એક્ટિવ માટેના સ્પેર પાર્ટ મળે છે, જે લાઇટ વેટ હોય છે, આપણે અહીંયા એ નથી મળતા। આની ટ્રેનિંગ મેં હિમાચલ પ્રદેશમાં લીધી હતી 15 દિવસની, જ્યાં આર્મી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા આપવામાં આવે છે। ત્યાંથી ટ્રેનિંગ લીધા પછી મશીન બનાવવાનું મેં ચાલુ કર્યું। મશીન મેં 2 મશીન બનાવ્યા, આગળ 2 મશીન ફેલ ગયા છે અને આ 2 થી 2.5 વર્ષ પછી આ ત્રીજું મશીન મને સક્સેસ થયું છે, જે અત્યારે ફ્લાઇંગ માટે અમે ટ્રાયલમાં ચાલુ કરી દીધું છે।